This lecture is for BCA Semester 3 students. Subject Business Communication 3, course code FC302, Unit 1 Barriers to Communication by Subject Faculty Kevin Parekh. આપણે પ્રીવિયસ લેક્ચરમાં તમને ક્વેશ્ચન બેંકની વાત કરેલી છે કે ક્વેશ્ચન બેંક આપેલા છે અને તમારે લોંગ ક્વેશ્ચન્સ ક્વેશ્ચન બેંકમાંથી જ તૈયાર કરવાના છે. આપણા સિલેબસનો ચોથો અને છેલ્લો યુનિટ છે. આ સિલેબસમાં આપણે પહેલો યુનિટ છે એ છેલ્લે લીધેલો છે. પહેલા યુનિટનું નામ છે બેરિયર્સ ટુ કમ્યુનિકેશન, બીજા યુનિટનું નામ હતું લિસનિંગ કમ્યુનિકેશન, ત્રીજો યુનિટ હતો ગ્રુપ કમ્યુનિકેશન અને ચોથો યુનિટ ઇન્ટરવ્યૂ. બેરિયર્સ ટુ કમ્યુનિકેશનમાં જે ક્વેશ્ચન બેંકમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપેલા છે એમાં બધી જ ટાઈપના બેરિયર્સ છે એને આપણે એક્ઝામ્સમાં લોંગ ક્વેશ્ચન્સ તરીકે કન્સિડર કરેલા છે. તો બેરિયર્સ કયા કયા હતા કે જે એક્ઝામમાં આપણે ક્વેશ્ચન્સ તૈયાર કરવાના છે એમાં બેરિયર હતા ફિઝિકલ એન્ડ એક્સટર્નલ બેરિયર્સ ઇન ધ કમ્યુનિકેશન. જે 10 માર્ક ક્વેશ્ચન્સની અંદર 4 ટાઈપના બેરિયર છે: ફિઝિકલ એન્ડ એક્સટર્નલ બેરિયર, નેક્સ્ટ છે સિમેન્ટિક એન્ડ લેંગ્વેજ બેરિયર. તો આ જે 10 માર્ક ક્વેશ્ચન તમારે એક્ઝામમાં એટેમ્પ્ટ કરવાનો છે અને આ 4 ટાઈપના બેરિયર ફિઝિકલ એન્ડ એક્સટર્નલ, સિમેન્ટિક એન્ડ લેંગ્વેજ, આ 4 ટાઈપના બેરિયર્સ એક્ઝામમાં એક્સપ્રેસ કરવાના છે. આપણે એના લેક્ચરમાં આ 2 ટાઈપના બેરિયર ડિસ્કસ કરેલા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જે બેરિયર ડિસ્કસ કર્યું, બેરિયર એટલે અવરોધ, કંઈ પણ વસ્તુમાં અટકણ આવતી હોય તો એને કહેવાય બેરિયર. તો એ હતું સોશિયો સાયકોલોજીકલ બેરિયર. એ 5 માર્કના ક્વેશ્ચનમાં છે. એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં સોશિયો સાયકોલોજીકલ બેરિયર કવર કર્યું અને આજના લેક્ચરમાં જે બીજો ક્વેશ્ચન જે 5 માર્કમાં છે એ આપણે કવર કરવાનો છે. એ છે ઓર્ગેનાઇઝેશનલ બેરિયર. તમારી પાસે ક્વેશ્ચન બેંક ન આવ્યું હોય તો તમારા ફ્રેન્ડ્સ પાસેથી, ક્લાસ ટીચર પાસેથી તમારે ક્વેશ્ચન બેંકને મેળવી લેવાની છે અને એમાંથી લોંગ ક્વેશ્ચન્સની તૈયારી કરવાની છે. ઓર્ગેનાઇઝેશનલ બેરિયર. ઓર્ગેનાઇઝેશનલ બેરિયર એટલે શું? કે કોઈ પણ ઓફિસની અંદર જે ઓફિસનું વર્ક ચાલતું હોય ત્યારે ઓફિસના વર્કની અંદર અલગ અલગ લેવલના અલગ અલગ પોસ્ટના લોકો એકબીજા સાથે કામ કરતા હોય. જે દરેક વ્યક્તિ, દરેક એમ્પ્લોય ઓફિસની અંદર વર્ક કરતા હોય તો દરેક એમ્પ્લોયનું કંઈક એક ડેઝિગ્નેશન હોય, કંઈક એક પોસ્ટ હોય અને ઘણો એક મોટો સ્ટાફ હોય. there are lot of employees working in a office. તો એ બધા જ જ્યારે એકસાથે વાત કરતા હોય ત્યારે કોન્સ્ટન્ટલી એ લોકો કમ્યુનિકેશનમાં હોય. કમ્યુનિકેશનના ચેનલ્સ અલગ અલગ હોય. ફોન કમ્યુનિકેશન થ્રુ હોય, ઈમેલ થ્રુ હોય, ઇન્ટરનેટ ઉપર કમ્યુનિકેશન થ્રુ હોય કે ઓરલ ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન હોય. તો એ દરેક કમ્યુનિકેશનનો એક અલગ વેલ્યુ છે. એમાંથી કોઈ એકબીજા પર પ્રેફરન્સ વધારે નથી આપતો. પણ એ જે કમ્યુનિકેશન થતા હોય ત્યારે ઘણી બધી ટાઈપના કોમ્યુનિકેશન બેરિયર પણ થતા હોય. એકબીજા સાથે વાતચીત કરવામાં ઘણી જગ્યાએ કમ્યુનિકેશન બ્રેક થઈ જતું હોય. તો એના કારણો જાણવાના છે. એ કારણો છે ઓર્ગેનાઇઝેશનલ બેરિયર. This is a type of barrier which occurs in organization when there is a communication between the members of the organization. ઓર્ગેનાઇઝેશનના મેમ્બર્સમાં જે કમ્યુનિકેશન ગેપ રહે એને કહેવાય ઓર્ગેનાઇઝેશનલ બેરિયર. It is usually happens like when designing the organization arrangement for performance of various activities, prescribing various policies, rules, regulation and procedures, laying down the norms of the behavior, instituting a reward and the punishment system. ઓફિસની અંદર આ બધી વસ્તુ થતી હોય કે ત્યાં આપણે જઈએ એટલે તરત જ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, એની પ્રોસિજર, નોર્મ્સ, બિહેવિયર શું કરવાનું, શું આખી વર્ક મેથડ એની હોય. એ વર્ક મેથડમાં જ્યારે અલગ અલગ લેવલની અરેન્જમેન્ટ્સ આવે તો આ બધી જ વસ્તુ કેમ ઇમ્પ્લિમેન્ટ થાય, કેમ સામાન્ય કમ્યુનિકેટ કરવી, ત્યાં પણ કમ્યુનિકેશન બેરિયર હોય છે. એ આપણે જોતા જઈએ. ઓર્ગેનાઇઝેશન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. સમટાઈમ્સ ઇટ હેપન્સ દેટ ઇમ્પોર્ટન્ટ મેસેજીસ આર ઓમિટેડ. ઓમિટેડ એટલે કાઢી નાખે, બાદ કરી નાખે. અમુક ઇમ્પોર્ટન્ટ મેસેજીસ હોય બધા સુધી જે પહોંચવા જોઈએ પહોંચે જ નહીં. ઓર મેનિપ્યુલેટેડ એટલે ચેન્જ થઈને પહોંચે. અમુક ડિપાર્ટમેન્ટ સુધી જ મેસેજ પહોંચે, પછી અમુક ડિપાર્ટમેન્ટને અમુક મેસેજીસ પહોંચતા જ ન હોય. એ બહુ સિરિયસ મેસેજીસ નથી હોતા, એટલા ઇમ્પોર્ટન્ટ મેસેજીસ નથી હોતા, પણ બીજા સુધી પહોંચવા જોઈએ પહોંચતા જ નથી હોતા. ઓબ્ઝર્વન્સ ઓફ રિજિડ રૂલ. રિજિડ એટલે એકદમ કડક રૂલ્સ. ઘણી ઓફિસમાં અત્યારે પણ રૂલ્સ છે કે સવારે આવો તો ઓફિસ ત્યાં બાર જમા કરાવી દેવાનો અને સાંજે જ્યારે જાઓ ત્યારે પાછો તમારો મોબાઈલ કલેક્ટ કરી લેવાનો. મોબાઈલ સવારે જમા કરાવી દેવાનો, સાંજે કલેક્ટ કરી લેવાનો. તો આ ટાઈપના રિજિડ રૂલ્સ હોય છે. બીજા બધા પણ ઘણા બધા રિજિડ રૂલ્સ હોય છે કે લંચ બ્રેક એક્ઝેક્ટલી 1 કલાકની અંદર જ પૂરો કરવાનો, 1 કલાકથી 5 મિનિટ પણ વધારે નહીં. તો આ બધા રિજિડ રૂલ્સ હોય છે. ઓબ્ઝર્વન્સ ઓફ
Rigid rules and regulation relating to communication causes delay of message and discouragement to employee in conveying their creative and innovative ideas. આવા જ્યારે રિજિડ રૂલ્સ હોય ત્યારે એમ્પ્લોયઝ પોતાના ઇનોવેટિવ ને ક્રિએટિવ આઈડિયાઝ જેને આવતા હોય ફ્લેક્સિબિલિટી માટેના એ ત્યાં આપી શકાતું નથી. On the other hand, where such rules are and regulations are flexible and communication is free, employees feel encouraged and motivated to come up with new ideas and option. અત્યારે લોકડાઉનમાં જે ઇનોવેટિવ આઈડિયા બધી જ સોફ્ટવેર કંપનીમાં ચાલતો હોય કે વર્ક ફ્રોમ હોમ બધા જ એમ્પ્લોયે ઘરે કામ કરવાનું હોય. ઇવન આપણી કોલેજમાં એવરી ફેકલ્ટી ઇઝ વર્કિંગ ફ્રોમ હોમ ફ્રોમ લાસ્ટ 3 to 4 months. તો અને આપણે પણ એવરી સ્ટુડન્ટ ઓલ્સો ઇઝ સ્ટડિંગ એટ હોમ. તો આ એક ફ્લેક્સિબિલિટી થઈ, એક ઓપ્શન થયો, એક નવો ઓપ્શન થયો જ્યાં પોતાની કંઈક આઈડિયાઝ છે, પોતાના જે ક્રિએટિવિટી છે એ પોતાની રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે. પણ ફ્લેક્સિબિલિટી આ રૂલ્સમાં હોય તો હાયરાર્કિયલ રિલેશનશિપ, હાયરાર્કિયલ એટલે ક્રમમાં ઉતરતા ક્રમ અથવા ચડતા ક્રમમાં આવતી રિલેશનશિપ, બોસ સબઓર્ડિનેટ રિલેશનશિપ ઇન ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ઓલ્સો રિસ્ટ્રિક્ટ્સ ધ ફ્રી ફ્લો ઓફ કમ્યુનિકેશન. જ્યારે બહુ બધા પોસ્ટ આપેલી હોય તો એક પોસ્ટના વ્યક્તિ બીજા પોસ્ટના વ્યક્તિ સાથે કમ્યુનિકેશનમાં વાત કરતી વખતે અચકાતા હોય. That type of communication is called hierarchical relationship. The greater the difference in hierarchical position, the greater is the communication gap between employees and executives. એટલે જેટલો જે પોસ્ટનો ગેપ જેટલો વધારે હોય તો ત્યાં કમ્યુનિકેશન ગેપ વધારે હોય. ફોર એક્ઝામ્પલ, યુ વિલ બી રિક્રુટેડ એઝ અ ફ્રેશર. તો તમે ફ્રેશર રિક્રુટ થયા હોય તો સ્વાભાવિક છે કે તમે એઝ અ જુનિયર ડેવલપરની તમને પોસ્ટ મળી હોય. પછી જુનિયર ડેવલપર હોય તો તમે સિનિયર ડેવલપર સુધી વાત કરી શકતા હો, ટીમ મેનેજર સુધી વાત કરી શકતા હો, પ્રોજેક્ટ લીડર સુધી વાત કરી શકતા હો, પ્રોજેક્ટ મેનેજર સુધી વાત કરી શકતા હો. પણ એવું ઓછું બને કે તમે સીઈઓને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો, સીઈઓને ડાયરેક્ટ એની સાથે ડાયરેક્ટ ડીલ કરો. ત્યાં આપણે સેજ અચકાતા હોય કારણ કે અલગ જ લેવલ ઉપર પહોંચેલા વ્યક્તિ હોય. The employees are expected to contact executives through their immediate bosses. એટલે આપણે આપણા સુપિરિયર્સ થ્રુ જ આગળ કામ વધારવાનું હોય છે. એ જ એક પ્રોટોકોલ, એ જ એક રૂલ્સ હોય છે. In such type of cases, it has been noticed that communication is intentionally distorted. કમ્યુનિકેશન ઇન્ટેન્શનલી બ્રેક થઈ જાય. જ્યારે તમારે વાતને ઉપર સુધી ન લઈ જવાની હોય તો વચ્ચેથી તમારા જે સુપિરિયર્સ હોય ત્યાં જ તે વાતને અટકાવી દે. ડેસિગ્નેટેડ એન્ડ ડિઝાઇન્ડ વિથ એક્ઝેજરેશન, એટલે એ વાતને વધારે સ્વરૂપ આવે, એને કહેવાય એક્ઝેજરેશન. સમટાઇમ્સ વિથ ફોલ્સ એન્ડ ફેબ્રિકેટેડ સ્ટોરીઝ, એટલે એના અનુસંધાને ફેબ્રિકેટેડ એટલે આપમેળે બનાવેલી સ્ટોરીઝ. ધીસ લીડ્સ ટુ, એટલે પોતાની મેળે જ કંઈક એવી સ્ટોરી ખોટી બનાવી દે અને તમારી વાતને કોઈ પણ રીતે ત્યાં અટકાવી દે. સો ધીસ ઇઝ હાઉ ડન થ્રુ સુપિરિયર્સ. ધીસ લીડ્સ ટુ ડિસ્ટ્રસ્ટ એન્ડ ડિસઅપોઇન્ટમેન્ટ અમોંગ એમ્પ્લોઈઝ. એટલે એમ્પ્લોઈઝમાં થોડુંક આમાં હતોત્સાહ. જેટલી પોસ્ટ વધારે એટલું જ તે જે તમારા સિનિયર્સ હોય એના સિનિયર્સ હોય ક્યાંક તો તમારી વાત બ્રેક થઈ જાય. જે જ્યાં સુધી તમે પહોંચવા માગતા હો ત્યાં સુધી વાતને પહોંચે નહીં અને રૂલ્સમાં કંઈ ચેન્જ આવે નહીં. Wrong choice of channel. There are many medium and channels of communication available like face-to-face, oral communication, telephone, emails and audio-visual communication. Each channel is not ideal and perfect in every situation. દરેક સિચ્યુએશન અનુસંધાને એ પ્રમાણેની કમ્યુનિકેશન ચેનલ હોય છે. અત્યારે જે વિડીયો કોન્ફરન્સિંગ થતું હોય સ્ટડીઝમાં તો એ બરોબર છે. જ્યારે શક્ય હતું ત્યારે ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન હતું, એ બરોબર છે. અમુક કમ્યુનિકેશન ઈમેલ થ્રુ થાય છે, એ બરોબર છે. અમુક ઇન્ટરનેટ ચેટિંગ સોફ્ટવેર થ્રુ વોટ્સએપ થ્રુ થાય છે, એ પણ બરોબર છે. અમુક ટેલિફોનિક કમ્યુનિકેશન થાય છે, એ પણ બરોબર છે. દરેક સિચ્યુએશનના અનુસંધાને એનું એક કમ્યુનિકેશનની ચેનલ હોય which is fine. If persuasion is to be made by sales manager, face-to-face communication is more suitable. સેલ્સ મેનેજરનો વર્ક હંમેશા બેસ્ટ ઓરલ કમ્યુનિકેશન, ફેસ ટુ ફેસ કમ્યુનિકેશનમાં બેટર રહે. ત્યાં આપણને ટ્રસ્ટ વધારે આવતો હોય. ઇઝ મોર સુટેબલ ધેન ટોકિંગ ઓન ફોન. Written communication is required in case of formal relations. But while communication with illiterate people, this channel fails. Illiterate people are to be communicate orally and with the help of the pictures. Illiterate people એટલે ઓછું ભણેલા લોકો, તો ત્યાં એ લોકોને રિટન કમ્યુનિકેશનને અવોઇડ કરે. ઓરલ ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન જ વધારે લોકો માટે સારું હોય છે. Filtering is the process of reducing the details or aspects of a message according to his or her understanding of the situation. શોર્ટમાં મેસેજીસ આપે, જે બહુ ડિટેલ્ડ મેસેજીસ ન હોય. અમુક શોર્ટમાં મેસેજીસ આપી દીધા હોય કે દાખલા તરીકે એવો મેસેજ આપી દીધો હોય કે જે રીતે પેપર સ્ટાઇલ એફસી સબ્જેક્ટની પ્રીવિયસ યરમાં હતી તમારે સેમ સ્ટાઇલ આ વખતે છે, 50 માર્કનો પેપર.
પછી એમાં ઇન્ટરનલ ડિટેલ્સ દાખલા તરીકે કાઢી નાખી હોય તો એ ઓટોમેટિક અમુક મેસેજીસ તમને એમાંથી ક્લિયર થઈ જાય. અમુક તમારા માઇન્ડમાં ક્વેશ્ચન્સ હોય તો એને કહેવાય ફિલ્ટરિંગ ઓફ ધ ઇન્ફોર્મેશન વિચ હેઝ ટુ બી સેન્ટ અપ ધ લેવલ્સ ઓફ હાયરાર્કી. આપણે ઇન કેસ કદાચ ક્વેશ્ચન્સ હોય તો આપણે એ ક્વેશ્ચન બેંક આપેલી છે. આપણા લગભગ બધા જ ક્વેશ્ચન બેંકમાંથી આવશે. તો તમને શોર્ટ ક્વેશ્ચનની પણ ક્વેશ્ચન બેંક આપશું શક્ય હોય તો. અને એવો બેસ્ટ પ્રયત્ન કરશું કે તમને જે ક્વેશ્ચન બેંક આપેલી હોય ને એના ક્વેશ્ચન્સ તમે તમારા મટીરિયલમાંથી તૈયાર કરી લો તો તમને કોઈ ક્વેશ્ચન્સ રહે જ નહીં. ઇન્ફોર્મેશન વિચ હેઝ ટુ બી સેન્ટ અપ ધ લેવલ્સ ઓફ હાયરાર્કી has to be condensed and integrated so that senior managers at the top are not overloaded with information. ઉપર જે ઇન્ફોર્મેશન આપવાની હોય એ સાવ શોર્ટ બ્રીફમાં જ આપવાની હોય એટલે તો જ ઇન્ફોર્મેશનની વેલ્યુ લે. એને ત્યાં ડિસ્ક્રિપ્ટિવ ઇન્ફોર્મેશન નથી આપવાની હોતી, ત્યાં એકદમ શોર્ટ અને બ્રીફ ઇન્ફોર્મેશન જ આપવાની હોય. ફોર એક્ઝામ્પલ ઇન્ટરનલ એક્ઝામ છે તો ઇન્ટરનલ એક્ઝામ 250 જણાની લેવાની છે અને એમાંથી 240 એક્ઝામ આપી છે, 10 એક્ઝામ નથી આપી તો ત્યાં એટલી જ ઇન્સ્ટ્રક્શન આવે ઉપર કે 240 is given exam, 10 students have not given internal exam. બીજી બધી એક્સ્ટ્રા ડિટેલ્સ આપવાની ન હોય એ લેવલ ઉપર. સ્ટેટસ બ્લોક. A boss who is conscious of his status finds it difficult to receive any suggestion from subordinates. People in senior position often develop the feeling that they know everything but how to run the business. એટલે આ સ્ટેટસ બ્લોક હોય. અમુક તમે કોઈ પણ પ્રોફેશનમાં 15 વર્ષ 20 વર્ષ કાઢી લીધા હોય એટલે તમારી અંદરની બિલીફ ડેવલપ થઈ ગઈ હોય ઘણા લોકોની કે ભાઈ અમને આ બધી જ ખબર છે કેમ થાય શું ન થાય, અમે બધા જ એક્સપિરિયન્સ કરી લીધા છે, તમારા નવા લોકોના આઈડિયાસ અમારે લેવા નથી, અમને અનુભવે બધી જ વસ્તુની ખબર છે, આ કરાય ને ન કરાય. એ ટાઈપની જે બિલીફ સિસ્ટમ ડેવલપ થાય એને કહેવાય સ્ટેટસ બ્લોક. They do not agree that a junior may have some good ideas. Suggestion schemes are meant to overcome these status blocks. સજેશન સ્કીમ્સ દરેક જગ્યાએ હોય અથવા સજેશન બોક્સ હોય એ આ સ્ટેટસ બ્લોક્સને દૂર કરવા માટે હોય અને સજેશન્સને વેલકમ કરવા માટે હોય વિથ એવરી પોસ્ટ. ગુડ મેનેજર્સ, સારા મેનેજર્સ personally try to overcome it by developing friendly contact with their subordinates. અને સબઓર્ડિનેટ સાથે ફ્રેન્ડલી કોન્ટેક્ટ કરીને એના કોન્ટેક્ટ ડેવલપ કરી અને નવા આઈડિયાસને વેલકમ કરે. these are some of the signs of good managers. રેઝિસ્ટન્સ ટુ ચેન્જ એટલે ચેન્જ લાવવા માટે અવરોધ હોય છે. અત્યારે કોરોના આવ્યું તો લગભગ બધી જ વસ્તુ ચેન્જ થઈ ગઈ એન્ડ જે લોકો રેઝિસ્ટન્સ હતા ચેન્જને રોકતા હતા કે ચેન્જની જરૂર નથી, જે વસ્તુ જેમ ચાલે છે એમ ચાલવા દો, આ સિચ્યુએશનના કારણે લગભગ એન્ટાયર વર્લ્ડ આ બધી જ વ્યવસ્થા ફેરફાર થઈ ગઈ અને બધાએ કમ્પલસરી ચેન્જ લાવવો પડ્યો કારણ કે સમય એવો છે અને ટાઈમ જ્યારે ચેન્જ લાવે ત્યારે એવરીવન હેઝ ટુ વેલકમ ઇટ. પણ ઓફિસીસની અંદર ઘણી જૂની એવી બિલીફ સિસ્ટમ હોય જે ક્યારેય ચેન્જ નથી થઈ શકતી. This is a serious psychological barrier. Some people strongly resist new ideas which are against their established opinions or traditions or social customs. એની જે જૂની માન્યતા હોય આજે આપણીથી ઉપર એક જનરેશન હોય, આપણી પેરેન્ટ્સની જનરેશન કે એની ઉપરની એક જનરેશન હોય, તમે ગમે એટલા મોડર્ન ટાઈમ આવ્યો હોય પણ એ લોકોની બિલીફ સિસ્ટમ એ લોકો છોડી ન શકે. એ એટલા સ્ટ્રોંગ હોય પોતાના વિચારોને લઈને કે નવો આઈડિયાસ ક્યારેય ડેવલપ ન કરો, એને સ્કોપ જ ન હોય એટલો અને પોતાની બિલીફને એકદમ સ્ટ્રોંગલી પકડી રાખેલી હોય. That is resistance to change. They may avoid new ideas because they feel insecure or afraid of changes in methods or situation. એને સિક્યોરિટી ફીલ ન થતી હોય, એને જે ડર બેસી ગયો હોય કે આવું થશે તો આવું બીજું શું થઈ શકે અને એના એ બહુ એક મોટો આસ્પેક્ટ છે થિંકિંગનો અને ત્યાં જેટલી ઇનસિક્યોરિટી વધારે એટલા રેઝિસ્ટન્સ ટુ ચેન્જ વધારે. People bound by traditions have their own emotions, attitudes, standards and convictions. They not only accept anything that goes against their cherished ideas. એના વિચારોની અગેન્સ્ટમાં કોઈ પણ આઈડિયા જતો હોય એને એ લોકો ક્યારેય સ્વીકારી નથી શકતા. Due to their own emotional attitudes, their own standards, their convictions, their beliefs, their thinking. ઇનસિક્યોરિટી દૂર થઈ જાય એને બે મિનિટ કહી દીધું હોય કે સમાજમાં તમારા પ્રત્યે કોઈ કાંઈ વિચારશે નહીં, તમારું રિસ્પેક્ટ જેમ છે એમ જળવાઈ રહેશે, એટલે ઓટોમેટિકલી એ ઇનસિક્યોરિટી તમે એને રિમૂવ કરી નાખો તો તમારા આઈડિયા એક્સેપ્ટ થાય. ઇવન વિથ યોર ફેમિલી, તમારા ફેમિલીની સાથે પણ તમે કન્વિન્સ કરી શકો કે હું તમારું આટલું વર્ક આજે કરી દઈશ, તમારી એટલી બધી જ વર્ક કરી દઈશ, તમે જે ચિંતા ન કરતા, બધી જ રિસ્પોન્સિબિલિટી મારી ઉપર છે. તમે જ્યારે પણ એને સપોર્ટ આપો ત્યારે ઓટોમેટિકલી તમારી વાત છે એક લેવલ ઉપર ક્યાંક ને ક્યાંક એક્સેપ્ટ થાય. પણ ગિવન ધેટ કે તમે કમ્પ્લીટલી વિધાઉટ યુઝિંગ યોર ઓન ઈગો, વિધાઉટ યુઝિંગ યોર
ઓન ઈગો એવી રીતે વાત રજૂ કરો અને ફેમિલીની અથવા પેરેન્ટ્સની અથવા કોઈ પણ જે જગ્યાએ આઈડિયાઝમાં ચેન્જ નથી આવતો ત્યાં તમે એની ઇનસિક્યોરિટી દૂર કરી નાખો. એ રીતે તમે એને કન્વિન્સ કરો તો તમારો આઈડિયા હંમેશા એક્સેપ્ટ થતો હોય છે ઇન મેક્સિમમ કેસીસ. ક્લોઝ માઇન્ડ. Person with a closed mind have a limited understanding of human nature. This makes it difficult for them to receive communication with sympathy. ઘણાના માઇન્ડ બંધ જ હોય છે. એ ક્યારેય કોઈ આઈડિયાને ચેન્જ ન કરી શકે. ગમે તેટલું કહો એ તમારી વાત જે એના કાન સુધી પડતી હોય એના માઇન્ડ સુધી પહોંચતી જ ન હોય. અને જ્યારે એ ન પહોંચતી હોય એટલે એનામાં એટલી સિમ્પથી નથી, એટલી લાગણી નથી વસ્તુને લઈને, એટલી ડીપનેસ અથવા એટલી ડેપ્થ નથી થિંકિંગની, જેથી કરીને એને એ સામાન્ય હ્યુમન નેચરને સમજી નથી શકતા. એન્ડ દેન દેર ઇઝ નો સ્કોપ ફોર ચેન્જ. ધીસ બિકમ્સ અ સિરિયસ બેરિયર ટુ રિસીવિંગ ગ્રીવિયન્સીસ એટલે દુઃખ, સામે વ્યક્તિનું દુઃખને એની અપીલને સમજવું. ધીસ બિકમ્સ અ સિરિયસ બેરિયર ઇન દેટ. ધીસ બેરિયર કેન બી ઓવરકમ ટુ સમ એક્સટેન્ટ બાય ઓર્ગેનાઇઝેશનલ પ્રોસિજર્સ લાઇક ગ્રીવિયન્સીસ કમિટી. ઓફિસની અંદર આ પણ હોય ગ્રીવિયન્સીસ કમિટી. એક એવો ડિપાર્ટમેન્ટ પણ હોય સ્ટ્રેસ મેનેજમેન્ટનો, જે જેટલા એમ્પ્લોઈઝ ઉપર સ્ટ્રેસ પડતું હોય એ ઓફ રહીને કામ કરતા હોય, પરાણે વર્ક કરતા હોય, એ ત્યાં મેનેજર્સને ખ્યાલ આવી જાય. એટલે એને ગ્રીવિયન્સીસ કમિટીમાં એનું સેશન લેવાતું હોય અને એનું કાઉન્સેલિંગ થતું હોય કે આ બધા સ્ટ્રેસના કારણો શું છે, અને પછી એને સોર્ટ આઉટ કરવાની બનતા પ્રયત્નો થતા હોય. લાઈક ગ્રીવિયન્સીસ કમિટી, કાઉન્સેલિંગ એન્ડ સજેશન સ્કીમ્સ. તો આપણા જે પહેલા યુનિટના ઇમ્પોર્ટન્ટ ટોપિક હતા, જે 4 ટાઈપના પહેલા બેરિયર, પહેલાં હતા ફિઝિકલ એન્ડ એક્સટર્નલ બેરિયર, સિમેન્ટિક એન્ડ લેંગ્વેજ બેરિયર, એ 10 માર્કના ક્વેશ્ચનમાં એ કવર થઈ ગયા છે. સોશિયો સાયકોલોજીકલ બેરિયર 5 માર્કનો ક્વેશ્ચન, અને આજનો ટોપિક ઓર્ગેનાઇઝેશનલ બેરિયર. આ ટોપિક પણ આપણે અત્યારે કવર કર્યો છે, જે આપણે એક્ઝામમાં તમને ક્વેશ્ચન બેંકમાં આપેલા છે. નેક્સ્ટ પછી અમુક સમય પછી એક એવો આપણે લેક્ચર લેવાનો પ્રયત્ન કરશું કે તમારી ક્વેશ્ચન બેંકમાં તે ક્વેશ્ચન્સને આપણે સોર્ટ આઉટ કરીએ અને એને ડિસ્કસ કરીએ. અત્યારે આપણે આ લેક્ચરને અહીંયા એન્ડ કરીએ છીએ.